બાર્બરા ઓ'નિલ કે જે ઓસ્ટ્રેલિયાના પ્રસિદ્ધ આરોગ્ય શિક્ષક અને નેચરોપેથ છે. આરોગ્ય વિશેના એમના જ્ઞાનના લીધે તેઓ વિશ્વભરમાં જાણીતા છે. એમના વર્ષોના અનુભવોને ધ્યાનમાં રાખીને એમનું માનવું છે કે કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે રોગોને મટાડી શકીએ છીએ. બાર્બરા ઓ'નિલ જણાવે છે કે શા માટે આપણે એવો ખોરાક ખાવો જોઈએ કે જે આપણી બોડીને આલ્કલાઇન બનાવે છે. કારણ કે એસિડિક બોડી કેન્સરના સેલને પ્રોત્સાહન આપે છે અને તેમના માટે અનુકૂળ વાતાવરણ પેદા કરે છે, જ્યારે આલ્કલાઇન બોડીને કેન્સરના સેલ નફરત કરે છે અને આલ્કલાઇન બોડીવાળા વાતાવરણમાં કેન્સર સેલ્સનું જીવવું મુશ્કેલ બને છે. આ આલ્કલાઇન અને એસિડિક શું છે? ચાલો એના વિશે થોડું જાણી લઈએ. આપણી બોડી લોહીની અંદર એસિડિક અને આલ્કલાઇન લેવલને મેન્ટેન કરવા માટે ખૂબ મહેનત કરે છે અને આ લેવલના બેલેન્સને પીએચ લેવલ કહેવાય છે. પીએચ સ્કેલ 0 થી 14 સુધી હોય છે. પીએચ 7 એ ન્યુટ્રલ લેવલ છે. પીએચ 7 કરતાં નીચેના લેવલને એસિડિક કહેવાય છે, જ્યારે પીએચ 7 કરતાં ઉપરના લેવલને આલ્કલાઇન કહેવાય છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખોરાક એના નેચર પ્રમાણે લોહીમાં આલ્કલાઇન અને એસિડિકના લેવલમાં વધારો ઘટાડો કરે છે. બાર્બરા ઓ'નિલ સમજાવે છે કે આપણે આપણા ડાયટમાં આલ્કલાઇન આહારનો વધારે ઉપયોગ કરવો જોઈએ. શું આપણે 100% આલ્કલાઇન આહાર લેવો જોઈએ? બાર્બરા ઓ'નિલના જણાવ્યા પ્રમાણે 70 થી 80% આલ્કલાઇન ફોર્મિંગવાળો આહાર અને 20% એસિડિક ફોર્મિંગવાળો આહાર લેવો જોઈએ. તેઓ એવા 7 આલ્કલાઇન આહાર જણાવે છે કે જે કેન્સર સેલ્સનો નાશ કરે છે. તો ચાલો આપણે જાણીએ એ 7 ખોરાક કયા કયા છે. પહેલો ખોરાક છે લીંબુ. લીંબુમાં આલ્કલાઇન મિનરલ્સ હોય છે, જેમ કે સોડિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને આયર્ન, કે જે પેટમાં પહોંચતાની સાથે જ આલ્કલાઇન મિનરલ્સને રિલીઝ કરે છે અને આ મિનરલ્સ આપણા લોહીમાં આલ્કલાઇનના લેવલને વધારવામાં મદદ કરે છે. લીંબુના રસ અને છાલમાં લિમોનિન નામનું કમ્પાઉન્ડ હોય છે કે જે શરીરમાં કેન્સર સેલ્સના ફેલાવાને અટકાવે છે. બાર્બરા ઓ'નિલ કહે છે દરેકના ઘરમાં લીંબુ હોવું જ જોઈએ અને રોજ એક લીંબુનું સેવન કરવું જ જોઈએ. આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રી રવિશંકરના જણાવ્યા પ્રમાણે તમે લીંબુ અને કાકડીનો ઉપયોગ કરીને આલ્કલાઇન વોટર પણ બનાવી શકો છો. એના માટે 1 લીટર પાણીમાં 2 નાના ટુકડા લીંબુના અને 4 ટુકડા કાકડીના 8 થી 10 કલાક માટે પલાળી રાખી અને 1-2 દિવસ સુધી એ પાણીનો ઉપયોગ કરી શકો છો. અહીંયા એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે. આ આલ્કલાઇન વોટરને જમ્યાના 2 કલાક પહેલાં અને 2 કલાક પછી લેવું ન જોઈએ. એના સિવાય આખો દિવસ આ પાણીને થોડું થોડું પી શકો છો. બીજો ખોરાક છે ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી, જેમ કે કોથમીર, પાલક, મેથીની ભાજી તેમજ અન્ય પ્રકારની ભાજી, ઘઉંના જ્વાળા વગેરે, કે જે આલ્કલાઇન છે અને વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જેનો આપણે ખોરાક તરીકે દરરોજ ઉપયોગ કરવો જોઈએ. ઘેરા લીલા પાંદડાવાળા શાકભાજી ડીએનએ ડેમેજ અને કેન્સર રિસ્કને ઘટાડે છે. ત્રીજો ખોરાક છે શાકભાજી. શાકભાજી પોષક તત્વોથી ભરપૂર હોય છે. શાકભાજીમાં પોટેશિયમ, ફાઇબર, ફોલિક એસિડ, વિટામિન્સ એ, વિટામિન્સ ઇ, વિટામિન સી હોય છે. વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ અને અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચનો અહેવાલ એવું સૂચવે છે કે શાકભાજી વિવિધ પ્રકારના કેન્સર સામે રક્ષણ આપે છે. તેથી શાકભાજીનો ઉપયોગ આપણા ખોરાકમાં ભરપૂર કરવો જોઈએ. પણ બાર્બરા ઓ'નિલના કહેવા પ્રમાણે અહીંયા એક વાતનું ધ્યાન રાખવાની જરૂર છે કે ટામેટાં, કેપ્સિકમ, રીંગણ અને બટાકા જેવા શાકભાજી વ્યક્તિની શરીર રચના પ્રમાણે કોઈકમાં એસિડિક તો કોઈકમાં આલ્કલાઇનનું લેવલ વધારે છે. તો આ પ્રકારના શાકભાજીને આપણે આપણી શરીરની રચનાને ધ્યાનમાં રાખીને તેનો ઉપયોગ કરવો જોઈએ. ચોથો ખોરાક છે કઠોળ. કઠોળ પણ આલ્કલાઇન ફોર્મિંગ છે, તેથી અઠવાડિયામાં 2 થી 3 વાર કઠોળનો પણ આપણા આહારમાં ઉપયોગ કરવો જોઈએ. પોષણ અને એક્ટિવ કમ્પાઉન્ડથી ભરપૂર
કઠોર કેન્સર સેલ્સ સામે લડે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ પ્રમાણે રેગ્યુલર કઠોળનું સેવન કેન્સરને થતું અટકાવે છે અને કેન્સરના રિસ્કને એલિમિનેટ કરે છે. 5મો ખોરાક છે અનાજ, જેવા કે કિનોવા, જુવાર, બાજરી, ઓટ્સ, બ્રાઉન રાઇસ તેમજ અન્ય પ્રકારના અનાજ કે જે નેચરમાં આલ્કલાઇન હોવાથી કેન્સર સેલ્સના ગ્રોથને અટકાવે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ અને વર્લ્ડ કેન્સર રિસર્ચ ફંડ અનુસાર આખા અનાજમાં હાઈ ફાઇબર હોવાને લીધે દરરોજ 90 ગ્રામ જેટલું આખું અનાજ ખાવાથી કેન્સર થવાના રિસ્કને ઘટાડી શકાય છે, ખાસ કરીને કોલોરેક્ટલ કેન્સર. 6થો ખોરાક છે સૂકો મેવો, ડ્રાયફ્રૂટ, નટ્સ કે જે લોહીમાં આલ્કલાઇનનું લેવલ વધારે છે. ડ્રાયફ્રૂટ એ યુનિક પોષક તત્વોનું મિશ્રણ છે તેમજ ફાઇબર, પ્રોટીન અને ફેટથી ભરપૂર હોય છે. તેમનું આ કોમ્બિનેશન બ્લડ સુગર લેવલને સ્ટેબલ રાખે છે અને કેન્સરના ગ્રોથને અટકાવે છે. ડ્રાયફ્રૂટમાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે આપણા સેલ્સને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવે છે. અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ફોર કેન્સર રિસર્ચ અનુસાર 20થી 25 ગ્રામ ડ્રાયફ્રૂટ દરરોજ લેવાથી ખાસ પ્રકારના ડેવલપ થતા કેન્સરને 15% જેટલું અટકાવી શકાય છે. ડ્રાયફ્રૂટમાં રહેલ ફ્લેવોનોઇડ્સ અને ફેનોલિક એસિડ કેન્સર સેલ્સને વિકસવામાં મુશ્કેલી ઊભી કરે છે. 7મો ખોરાક છે દાડમ. દાડમ એલાજિક એસિડ કમ્પાઉન્ડથી ભરપૂર હોય છે જે તેના કેન્સર વિરોધી ગુણધર્મો માટે જાણીતું છે. દાડમમાં રહેલા સંયોજનો ડીએનએને નુકસાનથી બચાવે છે અને શરીરમાં ઇન્ફ્લેમેશન, બળતરા ઘટાડે છે. બાર્બરા ઓ'નીલ આના સિવાય કેન્સર સેલ્સના ગ્રોથને અટકાવવા માટે વધારાની ટિપ્સ આપે છે જે આ પ્રમાણે છે. કેન્સરને એસિડ ગમે છે, એટલે કે આપણે આપણા શરીરના વાતાવરણને એસિડિકને બદલે આલ્કલાઇન બનાવવું જોઈએ. કેન્સરને સુગર, ખાંડ પણ ગમે છે, એટલે આપણે કેન્સરથી બચવા ખાંડનો ઉપયોગ પણ બની શકે એટલો ઓછો કરવો જોઈએ, કારણ કે કેન્સરના સેલ્સને એનર્જી ગ્લુકોઝમાંથી જ મળે છે. કેન્સરને નો ઓક્સિજન એટલે કે ઓક્સિજન ના હોય એવી જગ્યા પણ ગમે છે. ઓક્સિજન વગરની જગ્યામાં કેન્સર સેલ્સ ગ્રોથ કરે છે. તેથી દરરોજ 10 મિનિટ અનુલોમ વિલોમ જેવા પ્રાણાયામ કરી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ વધારવું જોઈએ કે જેથી આપણા શરીરના જે સારા સેલ્સ છે તેને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળી રહે અને એ ડેમેજ થઈને કેન્સર સેલ્સમાં કન્વર્ટ થતાં અટકે.